નમસ્કાર દર્શક મિત્રો, હું છું દેવાંગ. તંત્રનો ટેસ્ટ. દર્શક મિત્રો, રવિવારે લોકરક્ષક દળની પરીક્ષા યોજાવાની છે. પરીક્ષા અંગે લોકરક્ષક દળની પરીક્ષા અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ શાહે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે પરીક્ષા માટે કુલ 2440 સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં આશરે 29,440 વર્ગખંડોમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. પરીક્ષા માટે 8,75,000 ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવ્યા છે. જૂના કોલ લેટરને બદલે ઉમેદવારોએ નવા કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. ઉમેદવારોને એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી માટે કોલ લેટર અને ફોટો આઈ કાર્ડથી 0 ટિકિટ આપવામાં આવશે. એસટી બસમાં વિના મૂલ્યે મુસાફરી એ લોકો કરી શકશે અને અગાઉ જે ઉમેદવારોને જાણ કરવામાં આવી છે આપણા વેબસાઇટ મારફતે અને પ્રેસ ને મીડિયા મારફતે પણ કે એસટી બસમાં વિના મૂલ્યે મુસાફરી કરવી હોય તો લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી ઇસ્યુ કરવામાં આવેલ કોલ લેટર અને કોઈ પણ એક માન્ય ફોટો આઈ કાર્ડ બતાવવાથી એસટી બસમાં એ લોકોને 0 ટિકિટ ઇસ્યુ કરવામાં આવશે. તો અમરેલી જિલ્લામાં એલઆરડીના 16,655 ઉમેદવારો ભાવનગર પરીક્ષા આપવા જશે, જ્યારે કે 13,494 ગીર સોમનાથ અને જૂનાગઢ જશે. 2 દિવસમાં 4,000 સીટ સાથે 76 બસોમાં બુકિંગ થઈ ગયું છે. અમરેલી એસટી વિભાગે 278 બસોની ફાળવણી કરી છે, તો અરવલ્લીના 7 બસ સ્ટેશનમાં ફ્રી મુસાફરીનું રિઝર્વેશન કરવા વિદ્યાર્થીઓ ઉમટ્યા હતા. મોડાસા બસ સ્ટેશનમાં એલઆરડી પરીક્ષાર્થીઓની લાંબી કતારો લાગી હતી. તો મહીસાગર જિલ્લાના એલઆરડીની પરીક્ષા માટે જનાર 12,340 જેટલા ઉમેદવારો માટે 50 જેટલી બસો દોડાવવામાં આવશે. લુણાવાડા, સંતરામપુર તેમજ બાલાસિનોર ડેપોમાંથી એલઆરડીની પરીક્ષા માટે 50 બસો દોડશે. બસ ડેપો ખાતે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો તંત્રનો ટેસ્ટ આ વિષય ઉપર ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કોંગ્રેસમાંથી પાર્થિવરાજ કઠવાડિયા અને બીજેપીમાંથી શ્રદ્ધા રાજપૂત. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ શ્રદ્ધાબેન આપને પૂછીશ. 1 મહિના બાદ ફરીથી એલઆરડીની પરીક્ષા. તંત્રનો ટેસ્ટ એટલા માટે કારણ કે જે વ્યવસ્થા ગયા મહિને કરવામાં આવી હતી તેમાં અચાનક પેપર ફૂટી જતા 8,75,000 જેટલા વિદ્યાર્થીઓ ઉમેદવારો રજળી પડ્યા. હવે બીજી વખત જ્યારે પરીક્ષા યોજાવા જઈ રહી છે આવતીકાલે, ત્યારે પૂરતી વ્યવસ્થાની ખાતરી તો આપવામાં આવી છે તંત્ર દ્વારા, પરંતુ શું આ વખતે કોઈ ગડબડ નહીં થાય એની શું ખાતરી? દેવાંગભાઈ, સૌપ્રથમ આપના જીએસટીવીના માધ્યમથી આવતીકાલે જેટલા બી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે તે તમામને શુભકામના આપવા માંગુ છું. બીજી વસ્તુ છે કે તંત્ર દ્વારા ચોક્કસ ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને કાલે ખૂબ જ સારી રીતે એક્ઝામ લેવામાં આવશે. કોઈ પણ પરેશાની, કોઈ પણ પ્રકારની તકલીફ કોઈ પણ પરીક્ષાર્થીઓને નડશે નહીં અને તેમની જે એક્ઝામ છે, પરીક્ષા છે, એ ખૂબ જ સારી જશે. અગાઉ પણ જ્યારે આ પેપર લીક થયું હતું ત્યારે દેવાંગભાઈ મારે એટલું જ કહેવું છે કે એક સ્ટુડન્ટ તરીકે આપણે એક તૈયારી કરતા હોઈએ છીએ અને એનો લાભ ઈમાનદાર સ્ટુડન્ટની જગ્યાએ અમુક એવા લોકોને મળી જાય કે જેઓ આ રીતે પેપર ફોડી લે અને એના જવાબો લઈ લે અને એ લોકો સિલેક્ટ થાય, તો આ તો ઈમાનદાર સ્ટુડન્ટો જોડે અન્યાય છે. અને બીજી એક વસ્તુ આપણે કેમ વારંવાર ભૂલી જઈએ છીએ કે આ જ તંત્રે છેલ્લા 3 વર્ષોની જો હું તમને વાત કરું તો ક્લાસ 1 ક્લાસ 2ની એક્ઝામોની ભરતી સાથે 1 લાખ, એની પહેલા 30,000, 45,000, જેની અંદર ડીવાયએસઓ, પછી ચીફ ઓફિસર નગરપાલિકા માટે ગૌણ સેવા પસંદગી દ્વારા પંચાયતની તમામ કેડરોની એક્ઝામ લીધી છે અને વિના ખલેલે અને કોઈ પણ જાતની આવી કોઈ પણ દુર્ઘટના નથી થઈ કે લીક્સ નથી થયું અને ખૂબ સારી પ્રમાણમાં ભરતી પ્રક્રિયાઓ થઈ છે અને ત્યાં લોકો આજે ભરતી થઈ ચૂકી છે અને કામ કરી રહ્યા છે. આપણે પછી કરીશું, પરંતુ આવતીકાલની તમે જે શુભેચ્છા આપી, પ્રતિક્રિયા આપી, ત્યારબાદ હું પાર્થિવરાજજીને પણ કહીશ કે આવતીકાલની પરીક્ષા છે, તમારી શું પ્રતિક્રિયા? સૌપ્રથમ તો વિદ્યાર્થીઓને કાલની પરીક્ષા માટે શુભેચ્છા પણ પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે વિકાસ ગાંડો થયો તો એમ વિકાસ લીક પણ થઈ ગયો તો એમ આવતીકાલે ફરી પાછું કંઈક પેપર લીક જેવી કંઈ ઘટના ન બને એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું, કારણ કે સરકાર ઉપર તો પ્રજાજનોને વિશ્વાસ રહ્યો નથી. ખાસ કરીને તંત્રની વાત કરીએ તો આજે જે આવતીકાલે જે પરીક્ષા લેવામાં આવનારી છે એમાં 8.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપવાના છે. એટલે એનો મતલબ એ થાય કે એલઆરડીની પરીક્ષામાં સામાન્ય રીતે 12મું પાસ ધોરણ જેટલા વિદ્યાર્થીઓ હોય એ પરીક્ષા એપિયર કરી શકે. ગ્રેજ્યુએટથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટથી લઈને પીએચડી સુધીના વિદ્યાર્થીઓએ આ નોકરી માટેના ફોર્મ ભર્યા છે,
પણ એ લોકોના ભવિષ્ય જોડે સરકારે જે રીતે ચેડા કર્યા અને ગઈ વખતે જે રીતે પેપર લીક થયું અને જે ઘટના ઘટી એ સમગ્ર ગુજરાત માટે શરમજનક ઘટના હતી અને આવનારા દિવસોમાં એવી નહીં ઘટે એની પણ કોઈ ગેરંટી નથી, કારણ કે એના પહેલાં પણ તલાટી કૌભાંડ જેવું મોટું કૌભાંડ એ રાજ્ય સરકાર આપી ચૂકી છે. મધ્યપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીએ વ્યાપમ જેવા કૌભાંડોની ભેટ કરેલી છે. એટલે ચોક્કસપણે આ જે રીતે તંત્ર આવતીકાલે સતર્ક છે અને પરીક્ષા સારી રીતે સુચારુ રીતે લેવાય અને ખરેખર લાયક વિદ્યાર્થીઓને અથવા તો લાયક ઉમેદવારોની પસંદગી થાય એવી અપેક્ષા રાખીએ છીએ. બિલકુલ કહી શકાય કે એલઆરડીની પરીક્ષામાં ઉમેદવારો કાલે સવાલોના જવાબ આપશે, પરિણામ પાસ અને નાપાસમાં આવશે, પરંતુ તંત્ર માટે ટેસ્ટ એટલા માટે કહી શકાય કારણ કે સફળ અને નિષ્ફળનું ટેગ તંત્ર ઉપર લાગશે. કારણ કે ગયા મહિને એક જ ઝાટકે 8,75,000 જેટલા વિદ્યાર્થીઓ રજળી પડ્યા ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા હતા. આટલી બધી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં, આટલી બધી તકેદારી રાખી હોવા છતાં પણ પેપર લીક કેવી રીતે થયું? અચ્છા, એ ભૂતકાળની વાત હતી. પેપર લીક થઈ ગયું ત્યારબાદ તંત્ર દ્વારા આરોપીઓને પકડવામાં પણ આવ્યા છે અને અત્યારે તે જ કેસની અંદર તેજ ગતિએ કાર્યવાહી પણ ચાલી રહી છે. સવાલ અહીંયા એ છે, શ્રદ્ધાજી, તમે કીધું કે ભૂતકાળમાં પણ ઘણી બધી પરીક્ષાઓ લેવાઈ છે. ક્લાસ 1, ક્લાસ 2ની એલઆરડીની પરીક્ષામાં શું થયું એ પણ આપણે બધાએ જોયું. પંચાયતોની પરીક્ષા પણ લેવાઈ, તલાટીની પરીક્ષાઓમાં પણ શું થયું તે આપણે બધાએ જોયું છે. સવાલ અહીંયા પરીક્ષાઓ અને પરીક્ષાઓ સાથે થતી જે ચેડા થાય છે તેનો નથી. સવાલ અહીંયા એ પણ ઊભો થાય છે કે ગુજરાતમાં આટલી બધી બેરોજગારી છે અને આટલી બધી બેરોજગારીમાં જે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવે છે તેમના સપના ઉપર પાણી ફેરવી નાખે છે તંત્ર. દેવાંગભાઈ, ગુજરાતની અંદર પ્રથમ તો જે આ બેરોજગારી છે અને આ એક્ઝામ આટલા લોકો કેમ ફોર્મ ભરે છે એના ઉપર મને થોડું વ્યવસ્થિત કહેજો. જો અત્યારે જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે બધા જ બેરોજગાર છે એવું નથી. જે લોકો પ્રાઇવેટ જોબ કરતા હોય, બીજી કોઈ બી જગ્યાએ જોબ કરતા હોય તેઓ બધા જ સરકારી એક્ઝામ આપી શકે અને સરકારી એક્ઝામના ફોર્મ ભરી શકે. માની લો કે કોઈ ક્લાસ 3 હોય અને ક્લાસ 1 અને ક્લાસ 2ની એક્ઝામ આવતી હોય, આઈએસની એક્ઝામ આવતી હોય તો પણ એ પોતાનું ફોર્મ તો ભરી શકે ને એક્ઝામમાં એપિયર થઈ શકે. એ દરેકનો અધિકાર છે, આપણે એના ઉપર કોઈ બાંધછોડ ના કરીએ. એટલે એ સંખ્યાઓમાં પણ આ જે નંબર ઓફ ફોર્મ્સ છે થતા. બીજી વસ્તુ, જ્યારે તમે બેરોજગારીની વાત કરો છો દેવાંગભાઈ, તો દરેક રાજ્ય સરકારની પોતાની એક વેબસાઇટ હોય છે, એની ઉપર ડે બાય ડે બેરોજગારી નોંધાતી હોય છે. એમાં 10મું નાપાસ વ્યક્તિને પણ જો રોજગાર મેળવવો હોય તો રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર નોંધણી કરી શકે છે. અને હાલની તારીખમાં ગુજરાત રાજ્ય સરકારની જે વેબસાઇટ છે એના ઉપર 4 લાખ સમથિંગ 11,000 જેટલા જે લોકો છે એટલા જ લોકો જ બેરોજગારીથી જોડાય છે. અને કોંગ્રેસ જે બહુ રોજગારીની વાત કરે છે તો મારે ખાલી એટલું જ કહેવું છે કે એમના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે માનનીય રાહુલ ગાંધીજી, એમનું સંસદીય ક્ષેત્ર અમેઠી છે, ત્યાંથી 12,776 જેટલા લોકો છે એ ગુજરાતની અંદર રોજગારી મેળવી રહ્યા છે. જે વ્યક્તિએ, જે ગાંધી પરિવારે પોતાના સંસદીય ક્ષેત્રોની અંદર કોઈ રોજગારી ના આપી હોય, કોઈ વિકાસ ના આપ્યો હોય અને વિકાસ જેવા પોઝિટિવ વર્ડને ગાંડો કહેનારી એવી જે કોંગ્રેસની માનસિક છે, મને પહેલા તો એની સામે જ વિરોધ છે. પાર્થિવરાજભાઈ, સીધો જ આક્ષેપ છે. કદાચ બેનને ખ્યાલ નહીં હોય, જેમ રાયબરેલીથી કે અમેઠીથી ગુજરાતમાં લોકો રોજગારી માટે આવતા જ હશે, એમ માનનીય પ્રધાનમંત્રીની લોકસભા બરોડા છે ને ત્યાંથી પણ ઘણા બધા લોકો રોજગારી માટે અમેરિકા અથવા તો લંડન ગયા છે અને સારી રોજગારી મળતી હોય એ દિશામાં જતા હોય છે. પણ ગુજરાતની યુવાનોની બેરોજગારીની સંખ્યા એ બેનને કદાચ ખબર નહીં હોય, 40 લાખ જેટલા યુવાનો શિક્ષિત બેરોજગારો છે. ઓન રેકોર્ડ ની વાત ના કરો બેન, કારણ કે ઓન રેકોર્ડ હું છે ને એક સેકન્ડ પાર્થિવભાઈ, તમે જે તમારો સોર્સ છે ને આપો, સોર્સ આપો, પણ તમે ખોટું ના બોલો. મેં 4 લાખ નો જે રેકોર્ડ આપ્યો છે ગવર્નમેન્ટ વેબસાઇટ ના, તમે ખોટું બોલશો તો મારે કહેવું પડશે, મારે કાઉન્ટર કરવું પડશે. ના ના, તમને ખોટું છે. પછી એવું લાગે બંનેને ચાન્સ આપો. આમની માહિતી તમારા શ્રદ્ધાબેન, આપણે એમને કરેક્ટ કરીશું. તમે તમારા સમયે બોલજો. ખાસ કરીને 40 લાખ બેરોજગારો ગુજરાતની જે વાત કરી, આપણે આના ભૂતકાળની પરીક્ષાઓમાં પણ જ્યારે પણ જોયું છે, તલાટીમાં 300 કે 400ની સંખ્યા હોય કે 500ની સંખ્યાની ભરતી કરવાની હોય, 9 લાખ 10 લાખ 12 લાખ જેવા ફોર્મ ભરાય. એ શું સૂચવે છે કે ગુજરાત રાજ્યના યુવાનો ખૂબ જ ભૂંડી રીતે બેરોજગાર છે. બીજી વાત કે રોજગારી આપવાની વાત તો દૂર રહી, પણ એ રોજગારી આપવાના ઓઠા હેઠળ જે રીતનો ભ્રષ્ટાચાર અને જે રીતના મોટા મોટા કૌભાંડ
ભરતી પ્રક્રિયામાં કર્યા છે. સીધી ઘટના આપણે જોઈએ તો આ પેપર લીક કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટીના કેટલા નેતાઓના નામ આવ્યા, એ તો ઓન રેકોર્ડ છે ને બેન, એ તો ઓન રેકોર્ડ છે, FIR માં નામ નોંધાય છે. અને આ તો નાની માછલીઓ છે, આ તળાવની મોટી માછલીઓ તો ક્યાંક મંત્રાલયમાં બેઠી છે, તો હજી બાકી છે. આનો છેડો ત્યાં સુધી છે. જો નિષ્પક્ષ રીતે તપાસ થશે તો ભારતીય જનતા પાર્ટીની મોટી માછલીઓ પણ જેલના સળિયાની પાછળ જવાની છે, એ નક્કી છે. શ્રદ્ધાબેન, સીધો આક્ષેપ થઈ રહ્યો છે LRD પરીક્ષા મામલે ક્યાંક ભાજપના નેતાઓ પણ પકડાયા છે અને એના કારણે સરકાર પણ ક્યાંક ભીષમાં છે. સરકારના પ્રવક્તા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે પણ આ કેસની અંદર ઇન્વોલ્વ હશે તેને પકડવામાં આવશે, પાર્ટી એમને સસ્પેન્ડ તો કરી જ દેશે, પરંતુ સવાલ અહીંયા છે કે ભાજપના કાર્યકર્તાઓ પકડાયા છે, સરકાર ભીસમાં છે. કમલમ અને કમલમથી સ્વર્ણિમ સંકુલ સુધી છેડા જવાની કોંગ્રેસ સીધો આક્ષેપ કરી રહી છે. દેવાંગભાઈ, સૌપ્રથમ મારે માન્ય વિપક્ષને જણાવી દેવું છે કે આની અંદર 46 થી વધારે લોકોની ધરપકડ થઈ ગઈ છે. રાજ્ય નહીં પણ આંતરરાજ્ય ગેંગનો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસ, ગુજરાત પોલીસ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને કર્ણાટક પોલીસના જોઈન્ટ ઓપરેશન થાય છે. બીજા રાજ્યોમાં બી જો આની જતી હશે તો ત્યાં પણ એની તપાસ થશે. આનાથી ફક્ત ગુજરાત રાજ્યને નહીં, કારણ કે આ ગેંગ અન્ય રાજ્યોના પેપર પણ લીક કરતી હતી, એટલે દરેક સ્ટુડન્ટ્સને ન્યાય મળશે. બીજી વસ્તુ, જ્યારે મારા ભાઈ એવું કહી રહ્યા છે માન્ય વિપક્ષ કે આની અંદર સરકારના મીન્સ ભારતીય જનતા પાર્ટીના દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, કોઈને છાવરવામાં નથી. અને આજની તારીખે અત્યારે પણ લખેલું, અમે ત્યારે બી કહેતા હતા અને આજે બી કહીએ છીએ, કોઈ પણ મંત્રી ઉપર આક્ષેપ થયો તો ભૂપેન્દ્ર સિંહ તમે શરૂઆત કરી હતી. ભૂપેન્દ્રસિંહ જે મંત્રી તમે વાત કરી કલ્યાણસિંહ ચંપાવત જેને જેલ પાછળ હું એમ કહું છું કે અમારી પાર્ટીની અંદર જે કાર્યકરો હતા કે પદાધિકારીઓ તે તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે. કોઈ પણ ગુનાખોરીને અમે લોકો સાચવવા માંગતા નથી, પરંતુ આ પેપર જ્યાં બન્યું તો એ રૂપલબેન બી જે MLA શ્રીના બંગલામાં ભાડે રહેતા હતા એ પણ કોંગ્રેસના હતા. એમને અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં કોંગ્રેસ પાર્ટી તરફથી નથી આવ્યા. એ સિવાય પણ કોંગ્રેસ પાર્ટીના અમુક કાર્યકર્તાઓ અને ધારાસભ્યોના પણ એમાં નામ છે ને પેપરમાં આવ્યા છે. મારે નામ લઈને કોઈની તમે પાર્ટીમાંથી પ્રધાનમંત્રીની જેમ જૂઠું બોલવાનું બંધ કરો. પ્રધાનમંત્રીની જેમ જૂઠું બોલવાનું બંધ કરો. પ્રધાનમંત્રી મોદીની જેમ જૂઠું બોલવાનું બંધ કરો. એમને નથી કહેતા રાફેલનો ઘોટાળો છે તો બધાની સામે છે. રાફેલનો ઘોટાળો છે સામે છે. કેટલાની કટકી કરી બધાને ખબર છે. કેટલાની કટકી કરી બધાને ખબર છે. તમે અત્યારે સત્તામાં છો તો કરો ને. શું કામ રોકાવ છો? ઓગસ્ટા વેસ્ટલેન્ડની કંપની બ્લેકલિસ્ટ કરી દીધી અને નરેન્દ્રભાઈએ મેક ઇન ઇન્ડિયામાં પાર્ટનર કેમ બનાવી? નરેન્દ્રભાઈ મોદીએ મેક ઇન ઇન્ડિયામાં પાર્ટનર કેમ બનાવી બ્લેકલિસ્ટેડ કંપનીને? તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નેશનલ અદાલતની રાષ્ટ્રીય અધ્યક્ષ છે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે ભાજપ કોંગ્રેસના નેતાઓ, પણ ચર્ચા આ રીતે ન થાય. LRD પરીક્ષાની વાત કરી રહ્યા છે, ઉમેદવારોના ભાવિ વિશે વાત કરી રહ્યા છે. એન્કર જે સવાલ પૂછે એ સવાલનો જવાબ જ આપવાનો રહેશે. વેલ, અત્યારે લઈએ એક બ્રેક, મળીએ બ્રેક બાદ. તંત્રનો ટેસ્ટ, આ વિષય ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. ચર્ચાનો વિષય છે આવતીકાલે LRD જે પરીક્ષા છે, LRD પરીક્ષા ફરીવાર લેવાનો તંત્રને ફરજ પડી છે, કારણ કે ગઈ 2 ડિસેમ્બરે જે પરીક્ષા લેવાની હતી તેમાં પેપર ફૂટ્યું અને સૌ કોઈ જાણે છે તેમાં શું બહાર આવ્યું છે. આવતીકાલે જે પરીક્ષા છે તે વિષય ઉપર ચર્ચા ચાલી રહી છે. ફરી એક વખત આપનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. બીજેપીમાંથી શ્રદ્ધા રાજપૂત, કોંગ્રેસમાંથી પાર્થિવરાજ કટવાડિયા અને કરિયર ગાઈડ પ્રફુલભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે. પ્રફુલભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ. પ્રફુલભાઈ, સવાલ આપને પૂછીશ, કારણ કે આટલી બધી મહેનત, 6-8 મહિનાની મહેનત હોય, પેપર ફૂટ્યું, પેપર લીક થયું, વિદ્યાર્થીઓના માનસ ઉપર કેવી અસર પહોંચતી હોય છે, અને હવે જ્યારે 1 મહિના પછી ફરીથી જ્યારે પરીક્ષા લેવાની હોય છે ત્યારે વિદ્યાર્થીઓના મનમાં કેવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અને કેવા સવાલો નીકળતા હોય છે? આપણે તમારું જે આ GSTVના માધ્યમથી આખી જે અત્યારે આપણે ડિબેટ ચાલે છે કે જે આ પરીક્ષાની અંદર તંત્ર જે છે એ કેવી રીતે પરીક્ષા લેશે, અને આખા મહિનાની અંદર જે એક ઘટનાક્રમ બની ગયો 2 ડિસેમ્બરથી લઈ અને આજ સુધી 5મી જાન્યુઆરી સુધી, સૌથી પહેલી આપણે વાત કરીએ તો વાલીઓ, વિદ્યાર્થીઓ અને જે પણ પરીક્ષા આપતા હતા
એ મિત્રો એ બધાને એક થોડુંક માનસિક પરિતાપ જેવું લાગ્યું. જ્યારે કોઈ પણ પ્રકારની પરીક્ષા પૂરી થાય તમને કે મને તો એક હાશકારો અનુભવ થાય, હાશ પરીક્ષા પતી. એક આ વસ્તુ. બીજું કે આના કારણે ઘણું બધું દોડાઈ ગયું. તલાટીની જે જાહેરાત આવેલી હતી એના માટે એવું હતું કદાચ તલાટીની પરીક્ષા જાન્યુઆરીમાં લેવાશે, એટલે વિદ્યાર્થીઓ પ્રકારની તૈયારી કરતા કે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી પતે અને જો પેપર સારું જાય તો ઠીક, નહીં તો પછી તરત તલાટીની તૈયારી ચાલુ કરી. આ એક વિદ્યાર્થીઓની માનસિકતા હતી. પછી ઘણા બધા વિદ્યાર્થીઓએ લાખોની સંખ્યાની અંદર રેલવેની અંદર ફોર્મ ભર્યા હતા. એટલે વિદ્યાર્થીઓને એવું હતું કે ધારો કે ગુજરાત સરકારમાં LRDમાં જોબ ના મળી તો તલાટીમાં, એમાં ના મળી તો પેલામાં, એટલે એના માટે પણ એ લોકોએ ફોર્મ ભર્યા હતા. એટલે જ્યારે ગુજરાત સરકારની પરીક્ષાની તૈયારી કરવાની હોય ને ત્યારે ગુજરાતીમાં કરવાની હોય, કેન્દ્ર સરકારની પરીક્ષાની તૈયારી કરવાની ત્યારે હિન્દીની અંદર કરવી પડે. અને હવેથી એક નવો ઓપ્શન શરૂ થયો છે કે અમુક પ્રકારની વર્ગની પરીક્ષાઓ હોય એમાં સરકાર દ્વારા ગુજરાતી અંદર ઓપ્શન આપવામાં આવતો હોય, પણ જો ઓનલાઈન પરીક્ષા હોય તો. એટલે આવતીકાલે એવું થવાનું કે LRDની પરીક્ષા થવાની અને એ જ દિવસે રેલવેની પણ પરીક્ષા છે. એટલે જે સરકારે હાઈકોર્ટ વખતે પ્રયત્ન કર્યો હતો કે ભાઈ અમુક પ્રકારના વિદ્યાર્થીઓ જેને જાણ કરી હોય એને ત્યાં એમ કે એના નજીકના સેન્ટરે અને એના કોલ લેટર મુજબ ફાળવી આપવામાં આવતું હતું, પણ વચ્ચે બે પરીક્ષાઓ ભેગી થઈ હતી કે જે દિવસે હાઈકોર્ટની પરીક્ષા હતી. આવતીકાલની જે પરીક્ષા છે એની અંદર આવું હજુ સુધી કોઈ નોટિફિકેશન લીગલી કે ઓફિશિયલી કે અનઓફિશિયલી વોટ્સઅપ પર કે ફેસબુક પર ક્યાંય કશું જોવા મળ્યું નથી. ધારો કે પ્રકારનું કંઈ હોય તો વોટ્સઅપ ઉપર આ જે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતું થઈ જાય. એટલે અત્યાર સુધી પણ એવું કંઈ જોવા નથી મળ્યું કે જે LRDની પરીક્ષા આપવાના હોય અને રેલવેની પરીક્ષા આપે એના માટે કોઈ અલગથી વ્યવસ્થા થઈ હોય. પણ આ દોડાવાનું કારણ શું? મુખ્ય વસ્તુ એ કે જે પેપર ફૂટ્યું અને જે કોઈ 2-5 બદમાશ લોકો હતા એના કારણે થઈ અને હજારો વિદ્યાર્થીઓ, મા બાપ, એમનો સમય બગડ્યો. અને એમને સમય બગડ્યો એટલા માટે કહી શકાય કે કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવું હોય, આજે આપણે ગુજરાત સરકારની 9000 સીટ છે, બરાબર, અને ફોર્મ તમે જો 9 લાખ, એટલે કે 1% લોકોને જેમાંથી નોકરી મળવાની, બાકીના 99% લોકો ફેલ જવાના. 99% લોકોનો સમય, એ લોકોની મહેનત, અને બીજી વસ્તુ એ કે એક પરીક્ષા લેવા જાય ને તો બીજી પરીક્ષામાં મહેનત કરવાની તૈયારીની ખબર પડે. એક એક્ઝામ્પલ તમને કહી દઉં કે ભાઈ LRDની પરીક્ષામાં એ લોકો 40 માર્ક જેટલું બંધારણ અને 3 કાયદા પૂછવાના. હવે ધારે તલાટીની પરીક્ષા પર વિદ્યાર્થી હોય ને તો એને બંધારણ એટલું યાદ રાખવાનું, પણ 30 માર્કના કાયદા ભૂલી જાય અને જાહેર વહીવટની બિચારાને તૈયારી કરવી પડે. હવે એ ધારો કે તલાટીની પરીક્ષા લેવા જાય એ ભૂલી જાય. વનરક્ષક જેમણે તાજેતરમાં આપણે જાહેરાત આવી એની પરીક્ષા કેન્સલ પણ થઈ, બરાબર, આ 23 તારીખે લેવાની હતી. એટલે એની તૈયારી માટે એને 35 માર્કનું અલગથી પર્યાવરણ અને વન ઔષધિ વિશે વાંચવાનું. એટલે દરેકમાં તમે જો તો 35 માર્કનું અલગ અલગ વાંચવાનું થાય તો ત્યાં ખૂબ બધો સમય જોતો હોય. અને આજે કોઈ પણ વાલી વિદ્યાર્થી, હું કે તમે, આપણે એટલા માટે જ ભણતા હોય કે નોકરી લેવા. તમે એક પણ વિદ્યાર્થી બતાવો એવું કે હું ભણીને પછી ખેતી કરવાનો. 1% કોઈક માનસિક રીતે ખેડૂત હોય ને એવું વિચારે કે મારે મારા મા બાપની ખેતી મારા સિવાય કોઈ સાચવનાર નહીં, એ ખેતી કરતો બરાબર. બાકી સામાન્ય ગ્રેજ્યુએટ થયેલો 35% અને 4 ટ્રાયલ મારે છે ને તો એવું વિચારે કે મારે કલેક્ટર જ બનવું છે, નહીં તો મારે છેલ્લામાં છેલ્લી તલાટીની કે કોન્સ્ટેબલની નોકરી લેવી. એટલે આ એક મહિનો અજંપો થયો. કાલે એવું ના થાય એની આપણે આશા અપેક્ષા રાખીએ. શ્રદ્ધાબેન, સીધી વાત છે, કારણ કે આવતીકાલે 2 પેપર છે, LRDનું પણ પેપર છે અને રેલવેનું પણ પેપર. અને જેમ કે પ્રફુલભાઈએ વાત કરી કે જ્યારે સેન્ટ્રલનું પેપર હોય છે ત્યારે હિન્દી ભાષામાં લેવા ઘણી બધી અગવડતાઓ છે. એક તો સેન્ટર, કારણ કે LRDની પરીક્ષામાં 150-200 કિલોમીટર દૂર ઉમેદવારોને સેન્ટર ફાળવવામાં આવ્યા છે. એટલે એ રેલવેનું પેપર આપી શકશે કે નહીં આપી શકે તેની માટે સરકાર દ્વારા શું વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તેની ઉપર પણ એક પ્રશ્નાર્થ છે. બીજી વસ્તુ કે જ્યાં સુધી સરકારે એવું કહી રહી છે, વિકાસ સહાયે પણ ગઈકાલે પ્રેસ કરીને એવું કીધું કે ફ્રીમાં STમાં મુસાફરી કરવામાં દેવામાં આવશે, પરંતુ ઘણા બધે રાજ્યમાંથી ફરિયાદો એવી ઉઠી રહી છે કે ST બસ સ્ટેન્ડ ઉપર કોઈ સ્ટાફ હાજર છે જ નહીં અને ત્યાં એ લોકોને અગાઉથી રિઝર્વેશન કરવા માટે થઈને અથવા તો ફ્રી મુસાફરી કરવા માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ કરવા માટે થઈને કોઈ ગાઈડ આપવા માટે પણ નથી. આવી ફરિયાદો પણ રાજ્યમાંથી આવી રહી છે. તંત્ર શું કરશે? ના દેવાંગભાઈ, ફ્રીમાં જ મુસાફરી કરવાની છે અને એના જે નોર્મ્સ છે બધા વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યા છે અને કોઈ પણ વિદ્યાર્થી પાસેથી આની ફીસ લેવામાં નહીં આવે. એ લોકો રિસીપ્ટ દેખાડશે અને એ લોકોને ફ્રીમાં જ મુસાફરી કરવાની છે. એક વસ્તુ બીજી પણ યાદ આવી કે બરોડામાં આવતીકાલે મેરેથોન દોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે તંત્ર દ્વારા એક તો સિક્યુરિટી સ્વરૂપે પણ જો જોવામાં આવે તો તંત્ર કેવી રીતે પહોંચી શકશે એ પણ એક સવાલ છે. ના દેવાંગભાઈ, તંત્ર પહોંચી જ વળવાનું છે. એ પછી મેરેથોન દોડ હોય, LRDની એક્ઝામ હોય ને દરેક જે વિદ્યાર્થીઓ છે ખૂબ જ સારા વાતાવરણની અંદર પીસફુલી એક્ઝામ આપે, સારા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે સફળ બી થાય એવી શુભકામનાઓ પણ છે. વસ્તુ એ છે દેવાંગભાઈ કે આમાં વધારે પક્ષાપક્ષી કરવાની એટલા માટે જરૂર નથી, આમાં રાજનીતિ કરવાની બી વધારે જરૂર નથી, કારણ કે આ વિદ્યાર્થીઓનો સવાલ છે અને આગામી આ જ વિદ્યાર્થીઓ આપણા લોકરક્ષક બનશે, સિસ્ટમમાં જશે ને આપણને જ રક્ષા આપશે. તલાટી બનતા હોય છે કે રેલવેની એક્ઝામ આપતા હોય છે. એટલે આ વસ્તુ પર રાજનીતિ હું નથી કરવા માંગતી. હું ફક્ત એટલું કહેવા માંગુ છું, જ્યારે આપણી સાથે ગઢવી સાહેબ છે એ તો સ્ટુડન્ટ્સ જોડે વધારે કનેક્ટેડ છે અને હું પણ આવી જ એક એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરીને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલું છે. એટલે હું પણ આ સ્ટુડન્ટ સાથે પોતાની
જાતને સાંકળી શકું છું. તો મારે એટલું જ કહેવું છે કે જ્યારે આપણે એક્ઝામની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણને એ જ વિશ્વાસ હોય છે કે આપણે આની અંદર ઉત્તીર્ણ થઈએ, પણ એ વખતે અમુક એવા લોકો છે કે જે લોકોએ આજે ઘટના કરી છે તો ખૂબ જ શરમજનક છે અને એ લોકો સારા લોકો તો નથી જ, કે જેમ ગઢવી સાહેબે કીધું કે આવા એક બે લોકોના લીધે હજારો વિદ્યાર્થીઓને એમનો સમયનો બગાડ થયો. તો એવા લોકોને કારણે આ એક્ઝામ લઈ લેવાઈ જોઈતી હતી કે રાજ્ય સરકારનો જે ખૂબ જ સારો નિર્ણય છે કે ના ભલે ગમે તે થાય સરકારની છબી, કારણ કે એક સમયે બધા લોકો પેપર આપવા અંદર હોય, બહાર મીડિયા ને બધું જ મોજૂદ હોય અને ત્યારે આવો ઈમાનદારી પડો સખત નિર્ણય કરો. ચલો એ નિર્ણય તો લઈ લીધો અને એની પર શું થયું એ તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ આવતીકાલે બે પેપર છે એની માટે સરકાર દ્વારા શું વ્યવસ્થા છે? બે પેપરમાં આપણે ઇન્ફરન્સ કાઢીશું તો એમાં 4 થી 5% સ્ટુડન્ટ છે. મને નથી લાગતું, કારણ કે જ્યાં સુધી વાત ગુજરાતની કરીએ છીએ તો આપણા જે સ્ટુડન્ટ છે મોર ઓર લેસ મોનોપોલી આપણે ત્યાં આપણા જ પેપરને આપવાની હોય છે અને એમાં LRD પેપરના જે સ્ટુડન્ટ છે એ જ આખા મોસ્ટલી 99 પોઈન્ટ એટલા તો એ જ આપણા જ હશે સ્ટુડન્ટ. તો એ લોકો રેલવેમાં એપિયર નહીં થતા હોય. પાર્થિવરાજભાઈ શું કહેશો, કારણ કે તંત્ર દ્વારા ઘણી બધી વાતો અને બાંહેધરી આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની રીતે માનસિકતા તૈયાર કરી લીધી છે અને એમને નક્કી કરી દીધું છે કે આવું જ થાય ને આમ જ થશે. હું ચોક્કસપણે એવું નથી માનતો કે જે વિદ્યાર્થીઓને બે પરીક્ષા હશે અને અલગ અલગ જગ્યાએ એમના સેન્ટરો હશે, સેન્ટર ઉપર પહોંચવામાં પણ તકલીફ પડશે. બીજી વાત કે કદાચ કેટલાય વિદ્યાર્થીઓ બીજી પરીક્ષા આપી પણ નહીં શકે, કારણ કે ઘણીવાર એવું થતું હોય કે ડિસ્ટન્સ વધી જાય તો એ આપી પણ ના શકે. એક એ બહુ મોટું નુકસાન ઉમેદવારોને થશે. ત્રીજી વાત કે તંત્રની નિષ્ફળતાના લીધે આમાં ચોક્કસ 2-4 જણની ભૂલ નહીં પણ સમગ્ર તંત્રની નિષ્ફળતા અને ગંભીર ગુનો કહેવાય. એ ગંભીર ગુના હેઠળ જે પેપર લીક ઘટના ઘટી અને આપણે ફરીથી પરીક્ષા લેવી પડી, એનો ખર્ચ કેટલો આવ્યો હશે ને એ કોના માથે? આમ તો સરકાર ઉદ્યોગપતિઓ પર મહેરબાન હોય છે, પણ આ વખતે એમને તંત્રને આ જે નુકસાન ખાધું છે એનો ટેક્સ તો મને એવું લાગે છે કે એ પૈસા પણ જો ઉદ્યોગપતિઓ જોડે લઈ લે તો વધારે સારું. બીજી વાત કે જે વાત કરી કે ST ની, આપણે હમણાં વાત કરી કે બરોડામાં મેરેથોન છે કે ત્યાંથી કેટલીક જગ્યાએથી કમ્પ્લેનો આવે છે, પણ કમ્પ્લેનો આવવાનું મુખ્ય કારણ એ છે કે ST માં પણ પૂરતો સ્ટાફ નથી, તો એ પણ ક્યાંથી પહોંચી વળે? અત્યારે તમે જોવા જાઓ તો ઓવરઓલ કેટલી સરકારી ડિપાર્ટમેન્ટો છે જેમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે. એટલે હું એવું માનું છું કે તંત્ર કાલે પરીક્ષા સરખી રીતે લે અને વિદ્યાર્થીઓને પ્રોપર ફેસિલિટી મળે એના આયોજન હેઠળ ચિંતાનો વિષય છે. તો આશા જ રાખવી પડે કે આશાના અપેક્ષા હું ચોક્કસ તમને બોલવાનો ટાઈમ આપું છું, પણ એક મારે પ્રફુલભાઈને સવાલ કરવો છે. પ્રફુલભાઈ, જ્યારે આવી સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે ઉમેદવારોને 200 કિલોમીટર દૂર સુધી જો એમનું એક્ઝામ સેન્ટર રાખવામાં આવતું હોય છે તો મેન્ટલી કેવી રીતે એ લોકો પ્રિપરેશન કરતા હોય છે, શું સ્ટ્રેસ અનુભવતા હોય છે? આ તમને જે પ્રશ્ન થાય ને એ પ્રશ્ન મને પાછલા 10 વર્ષથી થાય કે સામાન્ય રીતે LRD ની પરીક્ષા હોય, PSI ની પરીક્ષા હોય અથવા તો PI ની પરીક્ષા હોય. આપણે વાત કરીએ પોલીસ વિભાગની પરીક્ષાની, તો એને જનરલી એના સેન્ટરથી ખૂબ દૂર મૂકવામાં આવતા હોય. ધારો કે પહેલા એવું હતું કે રનિંગ માટે હતું, તો એના પાછળનું આ લોકો માનસિકતા એવી છે, બરાબર. આપણે ઘણા બધા લોકો, સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ, ઘણા બધા પોલીસ મિત્રોને પણ આપણે પર્સનલી પૂછ્યું સાહેબ આનું કારણ શું, તે બધાને એવું કેવું છે કે ભાઈ ચોરી ના થાય એટલા માટે. તો મને પાછો એ પ્રશ્ન થાય ત્યાં કે જયારે તલાટી 13 લાખ કે 12 લાખ જણા પરીક્ષા આપતા હોય પોતાના જિલ્લામાં આપે તો ત્યાં ચોરી નહીં થતી, તમે કોન્સ્ટેબલ ની પરીક્ષા આપો તો ત્યાં ચોરી થાય. એટલે મતલબ કે વિદ્યાર્થીની ઈમાનદારી ઉપર શક કરવાનો, તંત્રની ઈમાનદારી ઉપર શક નહીં કરવાનો. એટલે મૂળ વસ્તુ કેવું થાય કે ચોરી ના કરવો જોઈએ, તંત્ર ભલે કરે. અને એવું કઈ છે ને કે ભાઈ આવું દૂર મૂકવાથી ચોરી ના થાય, બરાબર. એ તો તમે જો વિદ્યાર્થીને ચોપડી આપીને એમ કહો કે ચોપડીમાંથી ચોરી કરીને લખ, તો જે નથી ચોરી કરવાની તો ચોપડીમાંથી ચોપડી આપશો તો ચોરી નથી કરવાના. એ રેન્ક લાવવા માટે એ મૌખિક લખે તો જ એની રેન્ક આવવાની છે. કેમ કે અહીંયા જે 60 મિનિટનો આપણે સમય આપ્યો એમાં 100 પ્રશ્ન જે સોલ્વ કરવાના હોય એ જેને મૌખિક આવડતું એ વ્યક્તિ જ ત્યાં સોલ્વ કરી શકે હોય. એટલે સૌથી પહેલા તો જેને પણ આ પહેલો પ્રોપર આઈડિયા મૂક્યો હોય ને કે ભાઈ LRD ની પરીક્ષા આપવાના વિદ્યાર્થીઓને એનું સેન્ટર બદલી નાખીને 200-300 કિલોમીટર દૂર મૂકવા છે, એની માનસિકતા જ ખોટી કહેવાય. અને બીજી વસ્તુ એ કે આમાં પૈસાનો બગાડ થાય એટલો, અને મૂળ વસ્તુ કે છોકરું જે હોય, ધારો કે હું જ પરીક્ષા આપવા ગયો હોય તો મારી જ વાત કરું, કોકનું જવા દો વાત કે હું 2-3 કલાક મુસાફરી કરીને જાઉં ને એટલે મેન્ટલી હું એમ થોડો ડિપ્રેસ થઈ જાઉં, ચાલુ યાદ હોય ભૂલી જાઉં, ફ્રેશ ના રહું. અને મેડમે જે વાત કરી સરસ મજાની કે ભાઈ કોન્સ્ટેબલમાં 2-5% લોકો એવા હશે કે જે લોકો બંને પરીક્ષા આપતા હશે, તો હું બેનને એમની જાણ ખાતર કહી દઉં કે તમે 9 લાખની અંદર સર્વે કરાવો, તમારી સરકાર દ્વારા આખી વસ્તુ ચેક કરાવો. મોટા ભાગના 50% લોકો એવા છે કે બંને ફોર્મ ભર્યા છે. કેમ કે જ્યારે કોન્સ્ટેબલ પરીક્ષા ગુજરાતી ભાષી બધા એક મિનિટ આપું છું આપને. એક મિનિટની અંદર જ મારા માનનીય વિપક્ષભાઈએ કીધું કે ટેક્સ પેયરના પૈસા, તો દેવાંગભાઈ મારે કહી દઉં છે કે સારું થયું એમણે એક વસ્તુ કીધી, ટેક્સ પેયરના પૈસા. મારા ભાઈ ટેક્સ પેયરના 12 લાખ કરોડ રૂપિયા લઈ ગઈ છે UPA ગવર્મેન્ટ, ત્યારે ટેક્સ પેયરના પૈસા ના યાદ આવે જ્યારે આટલા કૌભાંડો થયા.
એ મારા માન્ય અદાણી અને અંબાણીને gift આપો છો એની વાત પ્લીઝ કરો ને, માન્ય અત્યારે વિપક્ષ મને પરીક્ષાની બોલવા વાત તો થાય. આટલી અસહિષ્ણુતા ન હોવી જોઈએ, આટલી અસહિષ્ણુતા ન હોવી. કેટલા મારે પૈસા એક ખાધા મિનિટનો એની ટાઈમ તમે ચર્ચા ખાધો તો હું બોલવા નહીં દઉં. કેટલા પૈસા ખાધા એની વાત આપણે કરો. બરાબર છે, આપો હા. એક મિનિટનો ટાઈમ. અને બીજી વસ્તુ એમણે કીધું કે પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી. દેવાંગભાઈ આપના માધ્યમથી હું ભણાવવા આવું છું ને ગઢવી સાહેબ પણ સ્ટુડન્ટ્સોને ભણાવ્યો તો મારી વાત સાથે સહેમત હશે. વર્ષ 1985માં અમરસિંહ ચૌધરીની માનનીય કોંગ્રેસના મુખ્યમંત્રી હતા, એમની સરકાર હતી ત્યારે ભરતી પ્રક્રિયાનું કેલેન્ડર બંધ થયું હતું. આ કેલેન્ડર 1985 થી વર્ષ 1995 સુધી એટલે કે 10 વર્ષ સુધી બંધ રહ્યું હતું અને સરકારી ભરતી પ્રક્રિયાઓ નહોતી થઈ. અને આ સરકારી ભરતી પ્રક્રિયાઓ પર બંધનો કાપ ઉપાડીને ભરતી પ્રક્રિયા કરવાની શરૂઆત માનનીય નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રીએ કરી છે. પહેલા એનો જવાબ આપે કે આ ભરતી પ્રક્રિયાનું કેલેન્ડર કોંગ્રેસે કેમ બંધ કર્યું હતું અને મારી સાથે ગઢવી સાહેબ છે સહેમત થશે. એટલે એમણે આ પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર જ નથી. કોંગ્રેસના લોકો જુઠ્ઠું બોલવું, જોશથી બોલવું અને જુઠ્ઠું બોલવા એમના રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને એમના કાર્યકર્તા, એમના પ્રવક્તાઓ બધાની માસ્ટરી ભારતીય છે. જનતા પાર્ટીની આદત છે. ગઢવી સાહેબ 1985 થી 1995 કેલેન્ડર બંધ હતું કે નહીં ભરતી પરીક્ષાનું? કેટલા રૂપિયા ગઢવી સાહેબ આપ કહેજો અમને. તપાસ ના થઈ. શું કામ વર્ષ 1985 થી વર્ષ 1995 સુધી ગુજરાત ભરતી પ્રક્રિયાનું કેલેન્ડર કોણે બંધ કર્યું હતું? સીધે સીધા ભારતીય જનતા પાર્ટીના 1985 થી નેતાઓ સંડાયેલા હોય ત્યારે સરકારી ભરતી પ્રક્રિયા ગુજરાતનું કેલેન્ડર કોણે બંધ કર્યું હતું? સરકાર અને વિપક્ષ લોકો આવી જાય એની ઘટના ઘટી હોય ત્યારે ચોક્કસપણે હું માનું છું આવતીકાલે યોજાવાની છે. આશા રાખીએ કે આવતીકાલે LRD ની પરીક્ષા જે યોજાશે એ શાંતિપૂર્ણ યોજાશે અને સરકાર દ્વારા તમામ જે ખાતરી આપવામાં આવી છે તે ખાતરી પૂરી કરવા. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને પ્રફુલભાઈ, પાર્થિવરાજજી અને શ્રદ્ધાબેન આપ ત્રણેયનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.